લગ્નને લઈને, દીકરીઓના પ્રેમ લગ્નને લઈને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ કે જેઓ પાટીદાર આગેવાન છે મોટા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે જે સૂચક વાત કહી છે, સૌથી મોટી વાત એ છે કે દીકરીને ઘરમાં લાગણી આપો જેથી તે અન્ય સમાજમાં લગ્ન ન કરે। એમણે જે કહ્યું છે એની મોટી ચિંતા એ છે કે દીકરીઓ એવા પાત્ર સાથે લગ્ન કરે છે કારણ કે તેમને ઘરમાં હૂંફ નથી મળતી, પ્રેમ નથી મળતો, એ સંવાદનો અભાવ દેખાય છે, માતા પિતા સાથે ખુલીને વાતચીત નથી કરી શકતી અને પરિણામે તે એવા યુવકના અથવા તો એવા પુરુષના પ્રેમમાં પડે છે કે જે ઘણી બધી વખત અસામાજિક પણ હોય છે, લુખ્ખો હોય છે, કોઈ કામગીરી નથી કરતો, બેરોજગાર હોય છે, પરંતુ તેને વધારે ત્યાં સમય મળે છે ને એટલા માટે એની સાથે લગ્ન કરી લે છે અને ઘણી બધી વખત ઘણા બધા કિસ્સામાં પસ્તાવાનો વારો આવે છે। પાટીદાર સમાજની દીકરીઓના લગ્નને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે। જો કે આ માત્ર પાટીદાર સમાજની વાત નથી, વારંવાર અલગ અલગ સમાજના લોકો, એ ઠાકોર સમાજ હોય, એ ચૌધરી સમાજ હોય, એ બ્રહ્મ સમાજ હોય, વારંવાર આ સમાજના આગેવાનો દ્વારા આ સમાજના સંમેલનોમાં આવા નિવેદનો સામે આવતા રહે છે। આપણે ચર્ચા કરીશું કે શા માટે આવું કહેવું પડી રહ્યું છે, પાટીદાર સમાજને શા માટે હવે દીકરીઓની ચિંતા થઈ રહી છે, શા માટે તેઓ એવું કહી રહ્યા છે કે હવે સમય આવી ગયો છે કે આપણે ચિંતા લાવવી પડશે, આપણે ચિંતિત બનવું પડશે। અને બીજા સમાજ માટે પણ આ કેટલું ચિંતાજનક છે એને લઈને આપણે વાત કરીશું। અલગ અલગ લોકો સાથે એમની પાસેથી આપણે મત પણ જાણીશું, પરંતુ સૌથી પહેલા આરપી પટેલે શું કહ્યું છે એ સાંભળી લઈએ। કેટલાક વર્ષોથી આપણે બધા જ એક વાત અનુભવીએ છીએ કે મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે। ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે। મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી, પ્રવૃત્તિ કરતા નથી, ધંધો રોજગાર હોતો નથી ને માત્ર એક લુખ્ખા તત્વની માફક ફરતા હોય એવા તત્વના દ્વારે આ પ્રકારની દીકરીઓ તેમના લપેટમાં આવતી હોય છે। એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે, જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી। પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને ભોળવીને, એમને છેતરીને, કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે। એ વાતને લઈને ગઈકાલના વિશ્વમાં ફાઉન્ડેશનના સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે વાલીઓ ઉપસ્થિત હતા, યુવાનો ઉપસ્થિત હતા, મહિલાઓ ઉપસ્થિત હતી, ત્યારે દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે। એટલે જેમણે કહ્યું છે જે એમણે એમાં ઘણા બધા મુદ્દાઓ આવે છે। સૌથી પહેલો મોટો મુદ્દો એ છે કે ઘરમાં એવું વાતાવરણ બને કે દીકરીઓ એકબીજા સાથે, ખાસ કરીને માતા પિતા સાથે એ પોતાના પ્રેમને લઈને, પોતાને જે પણ સમસ્યાઓ હોય તેને લઈને ચર્ચા કરી શકે। બીજો મુદ્દો એ છે કે ઘરમાં સ્નેહ આપવામાં આવે કે જેના કારણે એ બહાર જાય નહીં એ સ્નેહ માટે અને ખોટા લોકો એને ફસાવી ન શકે, આ એમનો મુદ્દો છે। અને ત્રીજી મોટી વાત એ છે, માત્ર જે કોઈ એક સમાજને લાગુ નથી પડતી પરંતુ કદાચ બધા સમાજ માટે અને આખા અત્યારે જે સ્થિતિ સર્જાય છે એ તમામ વ્યક્તિને લાગુ પડે છે કે ઘર સભાની શરૂઆત કરવામાં આવે જેમાં તમામ લોકો, પરિવારના લોકો સાંજે ભેગા થાય, રાત્રે ભેગા થાય અને એકબીજા સાથે મુક્તપણે સંવાદ સાધી શકે। હવે ઘણી બધી વખત સ્વતંત્રતા અને સ્વચ્છતા વચ્ચેની પણ વાતો થશે, પરંતુ એ બંને વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી છે, શું છે એ પણ હંમેશા સબ્જેક્ટિવ રહ્યું છે, પરંતુ એને લઈને પણ આપણે વાત કરીશું, ઉદાહરણો સાથે પણ વાત થશે। પણ આ શા માટે વારંવાર પાટીદાર સમાજે કે અન્ય સમાજોએ આવી વાતો મૂકવી પડે છે અને દર વખતે તમે જોતા હશો કે દીકરીઓ પર ખાસ ભાર મૂકવામાં આવે છે। આજ આરપી પટેલ
કે જેમણે ઓગસ્ટ 2022માં એ વાત કરી હતી કે સુરતના સરથાણામાં જ મેં ડેટા મંગાવ્યો, સર્વે કર્યો કે જ્યાં એવું ખબર પડ્યું કે માત્ર સરથાણામાં જ 300 દીકરીઓ એવી હતી કે જે જિહાદી યુવક સાથે ભાગી ગઈ હતી, એવું એમનું કહેવું હતું. તો આપણે ચર્ચા કરીશું એના વ્યાપક પાસાઓને લઈને, પરંતુ જે મુખ્ય મુદ્દો એ પણ છે કે પાટીદાર દીકરીઓ જેની સેક્સ રેશિયોની આપણે વાત કરીએ એમ તો આખા ગુજરાતનો, આખા દેશમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ ઓછી છે, પરંતુ પાટીદાર સમાજની આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે 1000 પુરુષોની સરખામણીએ 700 થી 800 અને મેક્સિમમ 875 મહિલાઓ છે. એટલે આ પણ એક કારણ હોય છે કે અમારી દીકરી અમારા સમાજની અંદર રહે, કે જેના કારણે આજે સંતુલન છે લગ્ન માટેનું એ બગડે નહીં. ઘણા બધા એવા યુવકો છે પાટીદાર સમાજમાં કે જેઓ અપરિણિત છે, જેમને દેશી ભાષામાં એવું કહેવાય છે કે વાંઢા છે, કારણ કે વધારે ભણેલા નથી, પોતાની સમાજમાં એમને કોઈ દીકરી મળી નથી, યુવતી મળી નથી, અને એટલા માટે આ પણ એક ચિંતાનું કારણ હોઈ શકે છે. અને જે કહેવામાં આવ્યું છે એની પાછળનું ચર્ચા આપણે કરીશું. તમામ પાસાઓ પર આપણી સાથે સારિકા દવે કે જેઓ સમાજશાસ્ત્રી છે તેઓ જોડાયા છે, મિતાલી સમોવા લેખિકા છે, ડોક્ટર છે, તેઓ આપણી સાથે જોડાયેલા છે, રૂપલ પટેલ કે જેઓ વિશ્વ ઉમિયાધામ મહિલા વિંગના પ્રમુખ છે તેઓ આપણી સાથે જોડાયા છે, લાલજી પટેલ પાટીદાર આગેવાન છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આ તમામનું સ્વાગત છે સૌથી પહેલા સંદેશ ન્યૂઝમાં. લાલજીભાઈ, આપની પાસે આવીએ સૌથી પહેલા. સમયાંતરે આવી વાતો ઉઠતી રહે છે કે દીકરીઓના પ્રેમ લગ્ન, જે રીતે અત્યારે કહેવામાં આવ્યું આરપી પટેલ દ્વારા કે આંતરજાતીય લગ્ન પર એમની મોટી ચિંતા છે, અને એમણે એવું કહ્યું કે ઘરમાં જ એ હૂંફ આપો કે જેના કારણે આવી સ્થિતિનું નિર્માણ ન થાય. આપને શું લાગે છે કે શા માટે આ કહેવાની જરૂર પડી રહી છે, અને આપનું શું મત? જો બેન, એસપીજીમાં અમે છેલ્લા 3 વર્ષથી લગ્ન નોંધણીમાં સુધારો આવે એ માટે લડત લડી રહ્યા છીએ, અને આજે પણ લગભગ રોજે રોજ એવી ઘટના બને છે કે ગુજરાતમાંથી કોઈ પણ દીકરી સમાજની ભાગી જાય એટલે એસપીજી ઉપર આગેવાનો ઉપર, સ્થાનિક આગેવાનો ઉપર ફોન આવે છે. આજની બેન ઘટના કહી દઉં તો 18 વર્ષમાં 1 દિવસ બાકી હતી, અને દીકરી અસામાજિક તત્વ જે કંઈ કરતો નથી, દારૂ પીને ફરે છે, એવા વ્યક્તિ જોડે દીકરી ભાગી જઈ તો એના મા બાપ આજે જ ઓફિસ ઉપર આવ્યા હતા અને એમને કહ્યું કે કોઈ પણ સંજોગો અમારી દીકરી પાછી લાવો, અમારી દીકરી આ ઘરે રહી શકે એમ જ નથી. એટલે રોજે રોજ આવી બધી ઘટનાઓના અનુસંધાને વારંવાર ડિબેટ પણ થતી હોય છે, અને સમાજના સ્નેહ મિલન હોય કે સમાજના મેળાવડાની અંદર આ ચર્ચા સૌથી વધારે અત્યારે વેગ પકડતી જાય છે. કારણ કે દીકરીને મા બાપ ભણાવી ગણાવી જે પણ જોતું હોય એ બધું જ એને આપે છે, તો પણ દીકરી કંઈ પૂછવા રહેતી નથી. અને જે અસામાજિક તત્વો હોય, અસામાજિક તત્વો દરેક સમાજનો હોય, દરેક ધર્મમાં હોતા હોય છે. તો આ સામાજિક તત્વો સ્કૂલમાં, કોલેજમાં અને હાઈસ્કૂલમાં જે પણ દીકરીઓ ભણવા જતી હોય, અપડાઉન કરતી હોય, બસ સ્ટેન્ડ હોય, એવી બધી જગ્યાએ આ લોકો ફરતા હોય છે, અને દીકરીઓને ફસાવી અને પ્રેમ લગ્ન કરી દે છે, અને કોર્ટ મેરેજ જ્યારે કરી દે છે ત્યારે કાયદાની અંદર બધા લાચાર છે, અને પછી એ દીકરીને એવી એમને તૈયાર કરેલી હોય છે કે દીકરી મા બાપના ઘરે આવવાની ચોખ્ખી ના પડે, ઓળખવા પણ તૈયાર બેન હોતી નથી. આના કારણે આ બધી ઘટનાઓ બને છે. ઓકે, ઠીક છે. પણ હા લાલજીભાઈ, એક નાનકડો સવાલ, આવીશું આપની પાસે, ફરી આવીશું ત્યારે જ એ વાત કરીશું. પણ રૂપલ પટેલ, આપની પાસે આવી, આપ વિશ્વ ઉમિયાધામ મહિલા વિંગના પ્રમુખ છો, અને એ જ વિશ્વ ઉમિયાધામના પ્રમુખે આ નિવેદન આપ્યું છે. પાટીદાર સમાજમાંથી આપ આવો છો, તો શા માટે અત્યારે એવો માહોલ બન્યો છે? આપ એ થોડું ઊંડાણપૂર્વક કહી શકો કે વારંવાર આવી દીકરીઓના પ્રેમ લગ્ન વિશે અથવા તો દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તો આપને શું લાગે છે કે દીકરીઓની ચિંતા છે કે પછી એમના પ્રેમ લગ્નની ચિંતા છે? શું છે મુદ્દો? એકલી દીકરીઓની ચિંતા નથી, દીકરીઓની સાથે એમની જે પ્રેમ લગ્ન, મરજી મુજબના જે લગ્ન કરે છે ને, જી જી, લગ્ન કરે છે એની પણ ચિંતા છે. સૌથી પહેલું આપણે એ વિચારીએ, યસ, કે કયા દીકરાઓ આ દીકરીઓની પાછળ પડે છે. જે દીકરાઓને કોઈ, હા રૂપલબેન, આપ કન્ટિન્યુ કરો, આપનો અવાજ આવે છે. જે દીકરાઓને કોઈ બિઝનેસ નથી, જીવનમાં કોઈ, ઓકે, જે દીકરાઓને જીવનમાં કોઈ ધ્યેય નથી, જીવનમાં શું કરવું છે એનું કોઈ દિશા સૂચન નથી, એ દીકરાઓને આગળ પોતાનું ભવિષ્ય નથી દેખાતું, એ દીકરાઓ
પોતાનું એક માર્ગ શોધી લે છે કે હું એવી છોકરીને મારી સાથે જોડી દઉં કે જેથી કરીને મારું ફ્યુચર છે એ સારું થઈ જાય. અત્યારે તમે જુઓ પાટીદાર સમાજની અંદર દીકરીઓ, લગભગ પાટીદાર સમાજ દરેક પાસે જમીન હશે, માલ મિલકત હશે. હવે એવી છોકરી જો એની સાથે લગ્ન કરશે તો એમને બહુ જ ઇઝી ગોઈંગ બધી જ સંપત્તિ પણ એમાં એમને હિસ્સોદાર મળશે અને સાથે સાથે તૈયાર દીકરી મળે છે તો કેમ એ આવું ન કરે? આ વિચાર માત્રથી આ બધા જ જે દીકરાઓ જેને જીવનમાં ધ્યેય નથી એ લોકો કાર્ય કરે છે. જે સારા ઘરનો દીકરો હશે એ ચોક્કસ એ ભણી રહ્યા પછી તરત જ એના મમ્મી પપ્પાની પેઢી ઉપર બેસી ગયો હશે અથવા સારી જોબ લઈને બેસી ગયો હશે અને પોતાના જીવનમાં આગળ વધવાની કોશિશ કરતો હશે. હવે પાટીદાર સમાજની વાત કરું, આ ખરેખર એકલા પાટીદાર સમાજની ચિંતા નથી, પરંતુ આ સમસ્ત સમાજની ચિંતા છે જેની દીકરીઓ એજ્યુકેટેડ છે, ભણેલી ગણેલી છે અને આગળ વધેલી છે. બધા જ સમાજની વાત હું કરું છું અહીંયા કે આખા સમાજની અંદર 3 વર્ગ છે. સૌથી પહેલો લોઅર મિડલ ક્લાસ, પછી આવશે મિડલ ક્લાસ અને પછી હાયર ક્લાસ. હવે લોઅર મિડલ ક્લાસની જે દીકરીઓ છે એમને ઘરની અંદર કશું જોયું નથી. ચોક્કસ એ કોલેજમાં ભણે છે, હાયર એજ્યુકેશન લઈ રહી છે, ઘરની અંદર એને સુખ સાહેબી મળી નથી. હવે આવા છોકરાઓ શું કરતા હોય છે કે આવી દીકરીઓને હોટલમાં લઈ જતા હોય છે, મોંઘીદાટ કારની અંદર, ઘણી વખત તો હાયર કરીને કાર પણ એમને ફેરવતા હોય છે અને એમને ધોરા દિવસે દિવા સ્વપ્ન બતાવવાનું ચાલુ કરે છે. એટલે આ દીકરીઓ બધી અરાઉન્ડ 18 વર્ષ સુધીની હશે. હવે 18 વર્ષ સુધીની જે દીકરીઓ હશે એ પોતે મેન્ટલી હજુ ઇમેચ્યોર છે, પરિપક્વ નથી. એને સારું શું છે ખોટું શું છે એ વિચારવા માટેનો એને ટાઈમ નથી અને એટલા માટે શું છે કે દીકરીઓ અંજાઈ જાય છે અને એને એમ થાય છે કે મારા ઘરે તો આવું કશું છે જ નહીં, જો હું આની સાથે લગ્ન કરીશ તો ચોક્કસ મને આવું બધું મળશે. લગ્ન કર્યા પછી એને વાસ્તવિકતા ખબર પડે છે પણ એક વખત તો એ આ પગલું ભરી જ લે છે. એટલે લોઅર મિડલ ક્લાસની દીકરીઓ એટલા માટે ફસાય છે. હવે મધ્યમ વર્ગની દીકરીઓ આપણે જોઈએ તો એના મા બાપ છે દીકરી દીકરાઓના ફ્યુચર માટે કમાવામાં પડ્યા હોય છે અને કમાવાના કારણે શું છે કે પૈસા સેવ કરતા હોય છે અને દીકરીઓને આ બધી ફેસિલિટી આપવામાં થોડાક ઉતરતા હોય છે અને એના કારણે એ લોકો દીકરીઓને ફસાવતા હોય છે. ઉચ્ચ વર્ગની જે દીકરીઓ છે એમાં મા બાપને દીકરીઓ માટે ટાઈમ નથી, પોતાના બાળકો માટે ટાઈમ નથી અને એના કારણે દીકરીઓ ક્યાંક પ્રેમ મેળવવા માટે વલખા મારતી હોય છે અને જ્યાં એને કંઈક સારું દેખાય ને એ પછી જોતા નથી કે સામે કયું પાત્ર છે, એ પાત્રની ચિંતા કર્યા વગર પ્રેમની ઝંખનામાં માત્ર એ ત્યાં ફસાતા હોય છે અને વાસ્તવિકતા આવે ત્યારે એમને આખું એમની આંખો ખુલતી હોય છે. એટલે ચિંતા અહીં આંતરજાતીય લગ્નની છે, ચિંતા ખોટા પાત્ર સાથે લગ્ન કરે છે એની છે કે પછી ચિંતા પોતાની મરજી મુજબ લગ્ન કરે એની છે? ચિંતા શું છે? ચિંતા બંને છે. એક તો મરજી મુજબના લગ્ન કરે છે, સામે જો દીકરો યોગ્ય હોય તો ઓકે છે, અને આંતરજ્ઞાતીય લગ્ન કરે છે તો હમણાં તમે જુઓ સમાજની આખી રચના તમે જુઓ, પટેલ સમાજ કરતા એ ઉચ્ચ વર્ગમાં જશે તો કોઈ વાંધો નથી, એજ્યુકેટેડ દીકરો સામે હશે તો વાંધો નથી, પરંતુ દીકરો ભણેલો ગણેલો ન હોય, કશું જ ન કરતો હોય, બેકાર હોય તો પછી એવા દીકરા સાથે આપણી દીકરી પરણાવી અને એનો કોઈ અર્થ ખરો? જીવતે જીવે દીકરીને આપણે નર્કમાં નાખી દઈએ છીએ અને એ વખતે દીકરીનું એટલું બ્રેઇન વોશ થયું હોય છે કે દીકરી કશું જ સમજવા તૈયાર નથી હોતી. ઓકે આ જે વાત છે આરપી પટેલે પણ જે પોતાના શબ્દો કહ્યા, મેં એક મુદ્દો હું કહેવાનું ભૂલી ગઈ હતી. એમણે એમ પણ કહ્યું કે આજકાલ ફિલ્મોમાં પણ હવે એવું બતાવવામાં આવે છે કે બીજા સમાજ સાથે યુવતીઓ લગ્ન કરે છે, હિરોઈન લગ્ન કરે છે અને એના કારણે યુવક યુવતીઓ એનાથી અંજાઈ જાય છે, ખાસ કરીને યુવતીઓ એનાથી પ્રભાવિત થાય છે ને એટલા માટે એ પણ એવું કરે છે. મિતાલી, આપની પાસે આવીએ. બંને ગેસ્ટે શું કહ્યું એ આપે સાંભળી લીધું અને આ માત્ર પાટીદાર સમાજનું કે કોઈ એક વ્યક્તિએ કહ્યું છે એના પર આપણે ન ફોકસ કરીએ, પરંતુ આને વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો આપને શું લાગે છે કે આમાં ચિંતા વધારે છે કે પછી એવું છે ચિંતાની સાથે સાથે કે અમારો સમાજ છે, સમાજમાં ઓછી છોકરીઓ છે, છોકરાઓની સરખામણીમાં એમને યુવતીઓ મળતી નથી અને એટલા માટે બહારના સમાજમાં ન જોવું જોઈએ, એ એક વાત છે. બીજી વાત એ છે કે આપણે જોઈએ છીએ કે અત્યારે યુવતીઓ પગભર થઈ રહી છે, યુવતીઓ અત્યારે પુરુષો સાથે કદમ મિલાવીને કામ કરી રહી છે. કોઈ પણ ક્ષેત્રે એવું બાકી નહીં હોય કે જ્યાં યુવતીઓની મહિલાઓની હાજરી ન હોય. સ્વાભાવિક છે કે એનું જે માનસ છે એ પણ એટલું વ્યાપક થવાનું છે, એટલે એ જે એને શીખવાડવામાં આવ્યું હશે કે આટલું જ કરવું એ નથી વિચારવાની, એ સ્વતંત્રપણે વિચારવાની છે. તો આપને લાગે છે કે એ પણ ક્યાંક વાંધો હોઈ શકે? આભાર કૃષ્ણ. આ મુદ્દો આપણે જેટલો સમજીએ છીએ એટલો સરળ અને સીધી લીટીનો નથી, કેમ કે દીકરીઓ ફક્ત પ્રેમ લગ્ન કરે છે અથવા તો બીજી જ્ઞાતિમાં લગ્ન કરે છે આટલું સીધી લીટીનો આ પ્રશ્ન છે જ નહીં. આની ઉપર બહુ બધા બહુપરિમાણીય બાબતો અસર કરતી હોય છે. પણ અહીંયા બધાની તો વાત નહીં કરી શકીએ આપણે. બે મુખ્ય મુદ્દા છે જેની હું વાત કરવા માંગીશ
એક તો પહેલી વાત એ છે કે આપણે પેટ્રીઆર્કલ સમાજમાં રહીએ છીએ, પિતૃસત્તાક સમાજમાં રહીએ છીએ, એટલે દીકરો બીજી જ્ઞાતિની છોકરી લઈ આવે છે પરણીને તો આપણને વાંધો નથી, પણ આપણી જ્ઞાતિની છોકરી બીજી જ્ઞાતિમાં જાય છે તો આપણને બહુ મોટો વાંધો છે કે ત્યાં સુધી કે આપણે દીકરીના હસબન્ડને મારી નાખીને આપણે તેને વિધવા બનાવી દેવા સુધીનો વિચાર આપણે કરતા નથી. આ બહુ મોટો મુદ્દો છે. એટલે જેટલા પણ સમાજ છે, બધા જ સમાજ આવી ગયા, આમાં સ્પેસિફિકલી પાટીદાર સમાજની વાત નથી, પરંતુ બધા જ સમાજમાં આ પ્રશ્ન હંમેશા રહેવાનો છે કે તેમને દીકરીઓના લગ્ન, પ્રેમ લગ્ન બાબતે હંમેશા વાંધો રહેવાનો છે. કેમ કે જે સમાજના ઠેકેદારો છે તેમની સત્તા જ દીકરીઓની સેક્સ્યુઆલિટી ઉપર, તેમના લગ્ન ઉપર કંટ્રોલ રાખવાથી બનેલી છે. એટલે એ લોકો ક્યારેય નહીં ઈચ્છે કે સમાજ ઉપર અને સ્પેસિફિકલી સ્ત્રીઓ ઉપર કે દીકરીઓ ઉપર તેમની સત્તા જતી રહે અથવા તો નાશ પામે. એટલે હંમેશા એ દીકરીઓને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવાના છે. બીજા પાસાની હું વાત કરું તો જેમ બંને વક્તાઓએ કહ્યું તે પ્રમાણે કે એ પ્રશ્ન પણ આપણે ટાળી ના શકીએ કે ખરેખર દરેક સમાજમાં એવા સામાજિક તત્વો છે અને એ નેચરલી પુરુષનો સ્વભાવ પણ છે. આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો કે એની માટે સ્ત્રી એક જીતવાની વસ્તુ છે, અચીવમેન્ટ લેવાની વસ્તુ છે. એટલે એ એવી સ્ત્રીઓને હંમેશા જીતવાનો પ્રયત્ન કરે કે જે એના માપની બહાર છે, તેની લાયકાતની બહારની સ્ત્રીઓને હંમેશા એ જીતવાનો પ્રયત્ન કરશે. બધા જ સમાજની વાત છે. એટલે આવા અસામાજિક તત્વો છે જેમ બેને કહ્યું કે એમની પાસે કોઈ ધ્યેય નથી, એમની પાસે કોઈ લાયકાત નથી, તે એ સ્ત્રીને કે એના બાળકોને પાળી નથી શકવાના, એવા બધા પુરુષો આવી રીતે વાતોમાં ભોળવીને દીકરીઓને બંદી બનાવે છે અથવા તો તેમનો ગેરલાભ લે છે. એ વસ્તુ પણ આપણે ટાળી શકીએ તેમ નથી. એટલે આપણે બહુ બધા પાસા ઉપર આ સમસ્યાનો વિચાર કરવો પડે એવું છે. બિલકુલ. સારિકા દવે સમાજશાસ્ત્રી છે. સારિકા બેન, આપની પાસે જઈએ. આજ શરૂઆતમાં મેં જે કેટલાક આંકડા પણ મૂક્યા કે પાટીદાર સમાજ અને ઘણા બધા સમાજની હાલત છે કે અત્યારે યુવતીઓની સંખ્યા, પરણવા લાયક યુવતીઓની સંખ્યા ઓછી છે, યુવકોની સંખ્યા વધુ છે. યુવતીઓ મળતી નથી પોતાના સમાજમાંથી. કેટલાક એવા બાઉન્ડેશન્સ છે, કેટલીક એવી મર્યાદા છે કે જેના કારણે બહાર જઈ નથી શકતા. એટલે આપને લાગે છે કે આ કારણ પણ હોઈ શકે છે. આજે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપ તમામ પાસા પર બને એટલે વાત કરશો કે શું વ્યાપક મુદ્દા છે? હા, આપની વાત સાચી છે. કારણ કે ટોટલ ઇન્ડિયન સેક્સ રેશિયો જોઈએ તો આપણે 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ એ ઇન્ડિયન કોન્ટેક્સમાં છે. ગુજરાતમાં સેક્સ રેશિયોની વાત કરીએ આપણે તો 911 એ દર 1000 પુરુષોએ બહેનોની સંખ્યા છે. અને પર્ટિક્યુલર પાટીદાર સમાજની જો આપણે વાત કરીએ તો 650 થી 700 એ પાટીદાર સમાજની નો સેક્સ રેશિયો આપણને જોવા મળે છે. તો જે સમાજમાં હું પણ જનરલ વાત કરીશ, કોઈ એક સમાજની વાત નહીં કરું, કારણ કે આ આખો પ્રશ્ન સમગ્ર ભારતનો પ્રશ્ન છે. કોઈ એક સ્ટેટ કે કોઈ એક કાસ્ટનો પ્રશ્ન નથી કે દિવસે દિવસે દીકરીઓ જો સમાજમાંથી ઓછી જતી જશે તો સમાજનું એક આખું નવું ચિત્ર કે જ્યાં આગળ બહુપતિ લગ્ન, અમે તો ત્યાં સુધી જોઈએ છે કે બહુપતિ લગ્નના પ્રશ્નો પણ એને લઈને ઊભા થશે. બીજી વાત આપે કરી કે દીકરીઓને આવી રીતે લઈ જાય છે અથવા તો એ કરે છે, તો ઘરની અંદર જ દીકરીને તમારી મિત્ર બનાવો. સોડસ્ય પુત્ર મિત્ર સમાન. અહીંયા પુત્ર નહીં પુત્રીની પણ વાત કરવી જોઈએ કે 16 વર્ષની પુત્રી એ પણ મિત્ર છે અને એની સાથે મિત્રની જેમ જો રહેવામાં, એની સાથે વર્તન કરવામાં આવે, એને રાખવામાં આવે તો એ એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો, એને કંઈ પણ મુશ્કેલીઓ કે મૂંઝવણો છે એ કુટુંબ માં સાથે કે એના પિતા કે એના ભાઈ બહેન સાથે એ શેર કરશે. તો એ ક્યાં છે, શું છે એની ખબર પડશે. ત્રીજી વસ્તુ છે લોઝ. કારણ કે ઘણી બધી દીકરીઓને, હમણાં ગઈકાલે જો એક નારાયણી સંગમમાં જઈને આવી, ત્યાં આગળ આ જ પ્રશ્ન ઉભો થયો કે જે બહેનોને કાયદાની જે જાણકારી છે એ કાયદાની જાણકારી પૂરતી નથી અને પરિણામે શું થાય છે કે એ લોકો લગ્ન કરી લે છે અને પછીના જે કોન્સિક્વન્સીસ ઊભા થાય છે એની એમને જાણકારી જ નથી હોતી અને પરિણામ શું થાય છે કે દીકરીઓ આવી રીતે એમાં ફસાય છે. એટલે મારે કહેવાની વસ્તુ અહીં આગળ એ જ છે મહત્વની કે દીકરીની સાથે મિત્ર ભાવે રહો. કુટુંબ પ્રબોધન જે ઘર સભાની વાત છે એ કુટુંબ પ્રબોધન કરવામાં આવે કુટુંબનું અને એનું જે ઘર સભાની સાથે અને એના સોશિયલાઇઝેશનમાં એને એટલી સક્ષમ બનાવો કે આ જે બહારના પરિબળો છે એ બહારના પરિબળો એ એને અસર ના કરે અને એને પોતાની જાત માટે જ એટલે પોતાની જાત માટે જ એટલી સક્ષમ રહે
અને પોતે બેસ્ટ છે એ પ્રકારનું જો એને વાતાવરણ આપવામાં આવે તો બહારના પરિબળો એને ઓછી અસર કરશે. હા, એટલે બિલકુલ અહીં એક મોટી વાત એ પણ છે, ઘર સભા પર પણ આપણે આગળ વાત કરીશું, કારણ કે બદલાતો સમાજ અને એની કેટલીક ચિંતાઓ, એના કેટલાક પાસાઓ, પરંતુ દીકરીઓને હંમેશા, મહિલાઓને અમારા ઘરની ઇજ્જત તારે જ સાચવવાની છે, બધો જ ભાર એના પર જ નાખી દેવાનો છે, એના કરતાં એને માણસ તરીકે સમજો અને એની સાથે સંવાદ કરો, એ હૂંફ આપો તો ઘણી બધી સમસ્યાઓના ઉકેલ આવી શકે છે. લાલજીભાઈ, ફરી આપની પાસે આવીએ. આરપી પટેલે જે મુદ્દો મૂક્યો એ એક મુદ્દો જે ખરેખર સમજી શકાય એવો છે, જેમાં તર્ક પણ છે, ઘર સભાવાળો મુદ્દો છે. એમણે કહ્યું કે ઘર સભાનું વાતાવરણ કેળવો અને બધા એકબીજા સાથે સારી રીતે સંવાદ કરી શકે, કે જેના કારણે દીકરીના મનમાં કંઈ છે તો એ નિર્ભયપણે વિના કોઈ ડરે તમારી સમક્ષ મૂકે, અને જો કદાચ એવું તમને કોઈ ચિંતાવાળી વાત લાગે છે તો તમે એમને સમજાવો. તમને લાગે છે કે ખરેખર આજના સમાજમાં પ્રેક્ટિકલ છે અને આ ખરેખર કરવાની જરૂર છે? આ ચોક્કસ ધાર્મિક સંસ્થાઓ બધી બેન હંમેશા એવું કહેતી હોય છે, જો ઘરમાં શાંતિનું વાતાવરણ રાખવું હોય, બાળકો એકબીજા પ્રત્યે, મા બાપ પ્રત્યે પણ લાગણી ક્યારે રાખી શકે કે જ્યારે ધાર્મિક વાતાવરણ ઘરમાં થાય તો જ આ શક્ય બને છે. બાકી અત્યારે બેન જોતા હશો તમે તો મા બાપના પાસે કે કોઈ દીકરા દીકરી પાસે કોઈને મા બાપ કે પરિવાર સાથે જમવાનો કોઈના જોડે ટાઈમ જ નથી. મા બાપ અલગ જોબ કરતા હોય અથવા ખેતીવાડી કે કંઈ પણ કરતા હોય, છોકરો આપણે દીકરા દીકરી હોય તો કંઈક અભ્યાસ કરતા હોય કે દીકરો હોય તો કંઈ પણ નોકરી કરતો હોય, બધા ભેગા થઈ અને ઘર પરિવાર સાથે જમતા હોય એવું પણ વાતાવરણ અત્યારે રહ્યું નથી. તો ધાર્મિક સંસ્થાઓ બધી હોય, ચાહે સ્વાધ્યાય પરિવાર હોય, સ્વામિનારાયણ, કોઈ A to Z કોઈ પણ સંસ્થા હશે, તો એ બધા શીખવે છે કે તમે ઘર સભા ચાલુ કરી દો. મા બાપ હંમેશા દીકરા દીકરી પ્રત્યે એક મિત્રતા કેળવો, બધી જ વાત દીકરી પણ મા બાપને કહી શકે એવું મિત્રતાનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઠીક છે, ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીશું. રૂપલબેન, આપની પાસે આવી મૂળ ચિંતાનો વિષય શું છે કે અસામાજિક તત્વોમાં દીકરીઓ ન ફસાય અથવા તો લુખ્ખા તત્વો એમને ગમે તે રીતે ખોટો દેખાડો કરીને પણ ન ફસાવે, એ મુદ્દો છે કે પછી મુદ્દો એ છે કે મરજી મુજબ તો લગ્ન ન જ થવા જોઈએ? કારણ કે એ તો શક્ય બનવાનું નથી. જો તમે પાટીદાર દીકરીને ભણાવવાના છો, ગણાવવાના છો, એ 4 લોકો સાથે કામ કરશે, એનું વ્યાપક એ મગજ કેળવાશે, એને ખબર પડશે કે મારા સમાજમાં મને આવું નથી મળતું, આ પુરુષ સારો છે, તો એ સ્વાભાવિક છે કે તમે દરેક જગ્યાએ બંધન નહીં લગાવી શકો. તો ચિંતા તમારી શું છે? તમે જે વાત કરી ને કે આ પુરુષ સારો છે, એ દીકરીને સૌથી પહેલા તો સાચા અર્થમાં ઓળખવા શીખવું પડશે કે ખરેખર એને સ્વપ્ના બતાવીને સારી ઇમેજ ઊભી કરી છે કે વાસ્તવમાં આ વ્યક્તિ સારો છે. જો વાસ્તવમાં એ વ્યક્તિ સારો છે, એના લેવલનો છે, તો સમાજને પણ કોઈ વાંધો નથી હોતો. સમાજને વાંધો ક્યારે હોય છે કે જ્યારે દીકરી પોતાના કરતા હીન પ્રકારના છોકરા સાથે લગ્ન કરે છે, ત્યારે વાંધો હોય છે. પોતાના લેવલનો જો છોકરો હશે તો સમાજ એને સ્વીકારવા માટે તૈયાર જ હોય છે. પરંતુ આજકાલ કેવું બને છે બેન કે મારા સમાજ કરતા નીચા સમાજનો છોકરો જ્યારે લઈ જતો હોય છે ત્યારે એને એના સમાજની અંદર વટ પાડવો હોય છે કે જો હું પણ મારા કરતા ઉચ્ચ સમાજની છોકરી લઈ આવ્યો ને. આવા વિશ્વ ઉમિયાધામની અંદર આએ દિન કિસ્સાઓ આવતા હોય છે અને એ અનુભવને આધારે હું આપને સૌને કહું છું કે આ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રાઈટ. અને બીજું એક ખાસ કે વિશ્વ ઉમિયાધામે અત્યારે એક આખું ઝુંબેશ ઉપાડી છે કે રાષ્ટ્રીય ચેતનાથી સામાજિક ચેતના લાવવી છે. અને એના માટે ભવિષ્યની અંદર દરેક જિલ્લાઓની અંદર આવા સેમિનારનું આયોજન કરવું છે. અને દીકરીઓને સાચા અર્થમાં સામેનું પાત્ર કેવું છે, તમારે જીવન સાથી શોધવો છે તો કેવો હોવી શકે એનું તમને ખબર પડવી જોઈએ. ઠીક છે રૂપલબેન, માફ કરજો, સમય ઓછો છે. મિતાલીબેન, આપને શું લાગે છે કે શું થવું જોઈએ? શું થવું જોઈએ એમાં તો જો કે ભાઈ આપણે નીચા સમાજની કે ઊંચા સમાજની વાત કરીએ તો ભાઈ આપણે દીકરીઓ 50,000માં લાખ રૂપિયામાં આદિવાસી કે પછાત વર્ગની દીકરીઓ ખરીદી લાવીએ છીએ ત્યારે આપણને વાંધો નથી આવતો, પણ આપણી દીકરી કદાચ કોઈ લાયકાત ધરાવતા ગરીબ ઘરમાં જાય તો આપણને બહુ મોટો વાંધો પડે છે. એટલે આમાં તો 3 કક્ષાએ આપણે કામ કરી શકીએ. પહેલું તો દીકરીને જે પ્રમાણે આપણે કહ્યું એ પ્રમાણે ઘર સભા તો પછીની વાત છે. પહેલા એના ઉછેરમાં આપણે જેન્ડર ઇક્વાલિટી લાવવાની વસ્તુ છે, એ એના જન્મથી શરૂ થાય છે. બીજી વસ્તુ મા બાપને એ સમજાવવાનું છે કે ભાઈ તમારું બાળક જો ભૂલ કરે છે તો તેને આપણે બહિષ્કાર નથી કરી દેવાનો, એને આઉટકાસ્ટ નથી કરી દેવાનો. એનું ધ્યાન રાખવાનું છે કે બેટા કશું પણ થાય, તું તે ભૂલ કરી તો ભલે કરી,
પરંતુ તારો કથિત પતિ જે પણ હોય તે જો તારી ઉપર હાથ પણ ઉપાડે અથવા તો તારું અપમાન પણ કરે તો તારા પપ્પાના ઘરનો દરવાજો તારી ખુલ્લો માટે છે. હંમેશા ખુલ્લો છે. આટલું કોન્ફિડન્સ આપણે દીકરીઓને આપવું પડશે, જેનાથી એ જે પુરુષ હશે જે તમારી દીકરી સાથે ખોટું કરતો હશે તો એને એ ડર હંમેશા રહેશે કે આ ગમે ત્યારે જતી રહેશે અથવા તો ગમે ત્યારે મારી ઉપર મુશ્કેલી આવી શકે છે, હું એની સાથે ખરાબ વર્તન એટલી કરું તો. નથી એવો ભાવ આવશે. માફ કરશો સારિકાબેન, આપની પાસે સમય ઓછો છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને થોડા સમય પહેલા એક કિસ્સો આવ્યો છે, તો જરૂરી નથી કે લવ મેરેજમાં જ આવી બધી સમસ્યાઓ થવાની છે, અરેન્જ મેરેજમાં પણ થાય છે. આપણને ખબર છે કે અરેન્જ મેરેજમાં પણ દીકરીઓ પર એના પતિ હાથ ઉઠાવતા હોય છે, એવું બનતું હોય છે. એક નાનકડો સવાલ લાલજીભાઈ આપને કરી લઈએ. આપને લાગે છે કે આ અરેન્જ મેરેજ લવ મેરેજ કરતા દીકરીઓને સારા પાત્ર સાથે પરણાવી અથવા તો દીકરી પોતાની મરજી પ્રમાણે સારું પાત્ર શોધે એ મોટી ચિંતા હોવી જોઈએ? બેન 100% સારું પાત્ર જ જોવામાં આવે છે, પણ 18 વર્ષની દીકરી હોય એની જ ઘટનાઓ સૌથી વધારે બનતી હોય છે એની આજુબાજુની દીકરીઓને. તો 18 વર્ષની દીકરીને કઈ જ્ઞાન જ ના હોય કે લગ્ન જીવન એટલે શું, સંસાર એટલે શું. તો એને સમજાવીને જ કામ લેવું પડે, મા બાપને સાથે રાખી મિત્રતા કેળવીને જ કામ કરશો તો જ આ શક્ય બનશે. ઠીક છે. સારિકાબેન, 10 સેકન્ડ્સમાં આપનો ક્વિક રિપ્લાય. બીજું એક લાલજીભાઈ, એક હું આપને ઇન્ટરપ્ટ કરવા માંગીશ. બિલકુલ, બિલકુલ. સારિકાબેન. એને પહેલેથી હા, એને સોશિયલાઇઝેશનમાં જ એના એ આવી જવું જોઈએ. તો શું થશે? હા, તો એ પોતે પોતાની રીતે સક્ષમ અને કુટુંબ અને સમાજ કુટુંબ અને સમાજની અંદર પણ એ પોતે પોતાનું એ બેસ્ટ આપી શકશે, પોતાનું બેસ્ટ આપી શકશે. અને એ હા, બિલકુલ. સારિકાબેન, આપનો જવાબ. પોતે જ સારું જે સમાજમાં છે એનો એ સ્વીકારી શકશે. હા, સારિકાબેન, અહીંયા મૂળ મુદ્દો, આપણે એક સમાજની વાત નથી કરવી, આપણે સમગ્ર સમાજની વાત કરીએ. દીકરીઓની ચિંતાની જ્યારે વાત કરીએ તો ઘણી બધી વખત એવું બને છે કે કોઈ દીકરીને, આ મારી સામે જોયેલા કિસ્સા છે ને આ બધાએ જોયેલા હશે, સ્વાભાવિક છે કે કોઈ દીકરી કોઈની સાથે લગ્ન કરવા માંગે છે અને જેવી રીતે આ ચિંતા સામે આવી કે લુખ્ખો હોઈ શકે, અસામાજિક હોઈ શકે, બેરોજગાર હોઈ શકે, પરંતુ એ દીકરી પાસે યોગ્ય પ્લેટફોર્મ નથી કે પોતાની ચોઇસ સંબંધિત એ ઘરમાં ખુલીને વાત પણ કરી શકે. એને એવું જ લાગે છે કે મને કોઈ સ્વીકારવાનું નથી, મારી ચોઇસ વિશે કોઈ સાંભળવાનું નથી અને ઉપરથી મને બંદી બનાવી દેશે, અને એટલા માટે એ ભાગીને, જે ચિંતા છે આપણે મૂકી રહ્યા છો એવી રીતે ભાગીને કોઈની સાથે લગ્ન કરે છે, પછી એ પસ્તાય છે અને તેમ છતાં માતા પિતા, જેમ મિતાલીબેને કહ્યું કે પાછી એની સાથે ક્યારે સંવાદ નથી સાધતા. તો આપને લાગે છે કે આ ખરેખર ખૂબ ચિંતાની વાત છે અને એના માટેનો ઉકેલ શું હોવો જોઈએ? હા, એટલે બંને પક્ષે કરવું જોઈએ કે દીકરીને તમે દીકરી હૂંફ આપો, એને પ્રેમ આપો અને એની સાથે સતત દરેક પગલે એની સાથે રહો, અને જેથી કરીને ખુલીને વાત કરે અને એને જે પણ એના જે પણ કોઈ પ્રશ્ન છે એ પ્રશ્નની સાથે એની સાથે માતા પિતા પણ જોડાય અને એના સોલ્યુશનમાં માતા પિતા જો મદદ કરે તો એ પોતે કોન્ફિડન્ટલી એ પોતે પોતાની વાત એ મૂકી શકે છે. એટલે આમાં કુટુંબ અને મિત્રો, શાળા, આ બધા જ એના માટે એ સોશિયલાઇઝેશનમાં મહત્વના છે. એટલે દીકરીઓએ પણ સમજવું પડશે, મા બાપે પણ સમજવું પડશે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને થોડા સમય પહેલા જે કિસ્સો સામે આવ્યો હતો, જે આપણે સૌએ સાંભળ્યો હશે, કદાચ પોઝિટિવલી શેર કર્યો હતો, કે એક પિતા કે જે પોતાની દીકરી હેરાન થતી હતી સાસરામાં, તો એને ઢોલ વગાડીને, ફટાકડા ફોડીને એ પિયર લઈને આવ્યો હતો. એટલે દીકરીમાં પણ આ એક ખાતરી હોવી જોઈએ, આ વિશ્વાસ હોવો જોઈએ કે મારા માતા પિતા મારી સાથે છે, ગમે તે થશે, અને દીકરીઓએ પણ એ ધ્યાન રાખવું પડશે.